તમે મા દીકરો મારી કદર કરો, હાથમાં દીવો લઈને ગોતવા જશો ને તો મારા જેવી બીજી વહુ નહીં મળે. અમારો ભાવ બગડ્યો છે, તારા જેવી બીજી ગોતીએ. મમ્મી તમારે અમને જે ભાષામાં સમજાવો ને ભાષામાં સમજાવી દેજો. રાત્રે સૂતી વખતે મારી બાજુ મોઢું રાખીને સૂવે, મને બીક લાગે છે. પછી આખી રાત આ બાપડાને બીક લાગે એનું શું? ગલુ હિપ્નોટાઇઝ એટલે શું? એટલે મમ્મી કોઈ માણસને કંટ્રોલમાં રાખીને આપણી મનમરજીનું કામ કરાવવું. જાને જુઠ્ઠી એને તો લગન કહેવાય. હેલો. હેલો સર, હું કવિતા બોલું છું. હા, આખી આવડતી હોય તો જ બોલજે. હું કોણ? નોનસેન્સ. મમ્મી હું તો થાકી ગઈ. ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું, બધા બ્લડ રિપોર્ટ કરાયા, કોઈ બીમારી પકડાતી નહીં. બોલો મારે શું કરવું હવે? એકવાર પોસ્ટમોર્ટમ કરીને ટ્રાય કરવું હોય. મમ્મી દુનિયામાં બધા ખોટા બાજ કરે છે નહીં? હું તો બધાને એમ કહું છું કે યુદ્ધ નહીં પ્રેમ કરો. હા, અને યુદ્ધ અને પ્રેમ બે ભેગું કરવું હોય તો લગન કર લો. મમ્મી મારા ભાઈ છોકરી જોવા જવાનો છે, તો મેં કીધું કે હાઈટ તો જોજે, લાંબી છે કે ટૂંકી. ના ના, એવું કઈ જોવાનું ના હોય. ના મમ્મી હાઈટ તો જોવી પડે ને. એને કહેજે કે હાઈટ જોવે કે ના જોવે, જીબડો લાંબો છે કે ટૂંકો એ જરૂર જોઈ લે. જાન, જો કદાચ હું મરી જાઉં તો તું બીજા લગન કરીશ? ના હો, હું તો મારી બેન સાથે જ રહીશ. કદાચ હું મરી જાઉં તો તમે બીજા લગ્ન કરશો? ના ના, હું તારી બેન જોડે રહીશ. મમ્મી 90% પત્નીઓ એમના પતિની આદત બદલવા માંગતી હોય છે, અને 99% પતિઓ એમની પત્નીને જ બદલવા માંગતા હોય. મમ્મી, મેં તમને કીધું તું ને કે મને લગ્ન ના કરાવો. મને બધી મહિલાઓથી બીક લાગે. હા, મેં તને કીધું તું ને કે લગ્ન કરી લે, પછી તને એકથી જ બીક લાગશે. તમે તો સાવ બદલી ગયા છો. લગ્ન પહેલા કેવા હતા ને લગ્ન પછી જો, પહેલા તો કેવું બધું લઈ જતા હતા, સ્વીટું, જાનું, ચીકુ, પિઝા ખાવા, પાણીપુરી ખાવા, ઢોસા ખાવા, બધું. એટલે હવે તો ઘરે ને ઘરે. ઘરે શું બનાવ્યું? રોટલી ને રોટલી. બાર ફ્રેન્ડ સાથે જવું હોય તો કેવા હરખમાં હોય. મારી હારે તો દુઃખ ને દુઃખ જ. અને હું કહું કે મારે ક્યાંય જવું છે તો કે શાકભાજી લેવા જવું છે, દવા લેવા જવું છે, કે દૂધ લેવા જવું છે, બાકી મારે ક્યાંય જવું જ ન હોય. હું માણસ નથી, મને ઘરમાં કંટાળો ના આવે. મમ્મી આમને કહ્યું મહેરબાની મારે મોઢું ના ખોલાવે, મારે કંઈ બોલવું નહીં. રેવા દે બેટા, વગર મોઢું ખોલી આટલું બોલે છે. મોઢું ખોલશે તો કેટલું બોલશે બેટા?